આજથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એકવાર રજૂઆતો કર્યા બાદ પણ રસ્તાઓનું સમારકામ ન થતા આખરે કોંગ્રેસે ખાડા પૂરવાની કામગીરી કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલે લોકોની સાથે મળી અને રસ્તાઓ પર પડેલા ખાડા પૂર્યા હતા। યસ ગ્રીન, યસ કુટીર સહિત 20 થી વધુ સોસાયટીના લોકો ખરાબ રસ્તાથી પીડાઈ રહ્યા હતા। શાસન અધિકારીઓ રસ્તા બાબતે કોઈ કામગીરી ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ વોર્ડ નંબર 11 છે। નગરપાલિકાના હાલના જે પ્રમુખ છે એમનો પોતાનો વિસ્તાર છે અને વિસ્તારની અંદર અમે 15 દિવસ પહેલા રાતે જ્યારે મીટિંગ થઈ ત્યારે અમે કહ્યું હતું કે જો નગરપાલિકા દ્વારા ખાડા પૂરવામાં નહીં આવે તો અમે જાતે ખાડા પૂરીશું અને આજે અમે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે સિમેન્ટ કોન્ક્રીટથી આ ખાડા પૂરવાનું અમે શરૂ કર્યું છે। લગભગ 25 થી વધુ સોસાયટીને જોડતો આ મુખ્ય માર્ગ છે। તમે જુઓ કે ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડેલા છે ને જે એક સવા કિલોમીટરનો જે રોડ છે ટોટલી રોડ આખો તૂટેલો છે। ખાડા કે વારંવાર રજૂઆત કરતા હતા, હજુ સુધી કોઈ રિપેરિંગ થયું નથી। આજે ભાઈ કિરીટભાઈ પોતે આવેલા છે ને ખાડાનું રિપેરિંગ કામ એમણે ચાલુ કરેલું છે। ખાડા લગભગ છેલ્લા 8-9 મહિનાથી ખાડા છે। આમાં છેલ્લા 6 મહિનાથી અતિશય ખાડા છે। 2-3 વાર લોકો પડી પણ ગયા છે, જેના કારણે કમરની તકલીફો પણ થઈ છે। નગરપાલિકામાં રજૂઆત કરી છે? નગરપાલિકામાં લગભગ બધી સોસાયટીવાળા પોતાના પ્રમુખોએ લેટર પેડ લખીને પણ આપેલું છે, છતાં કોઈ સાંભળતું નથી। અમારે સ્થાનિકોને રોજ અવરજવર કરવાની હોય છે। અમે વેરો નહીં પરંતુ ડબલ વેરો ભરીએ છીએ। અહીંના નગરસેવક અમારા વિસ્તારમાં રહે છે, પાલિકા પ્રમુખ પણ અમારા વોર્ડમાં આવે છે। એમને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આ રસ્તાનો કોઈ નિકાલ આવેલ નથી। અમારે વ્હીકલ લઈ અને અહીંયાથી નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। અમારા વ્હીકલમાં વારંવાર પંચર પડે છે। વરસાદી માહોલમાં બહેનો હોય, બાળકો હોય, જો ટુ વ્હીલર લઈને જાય તો એ વારંવાર પડી જવાની પણ સંભાવનાઓ રહેલી છે। તો વારંવાર રજૂઆત છતાં કોઈ પણ આવેલ નથી, પરંતુ આજે આપણા પાટણ વિધાનસભાના એક્ટિવ ધારાસભ્યશ્રી પોતે આજે આ કાર્યમાં જોડાયા છે, જેને અમે આ સારા કાર્યમાં એમની સાથે છીએ।